બોલ કારો કપાણી. રોટલો ફૂલે નહીં, તાવડી શું કામની, તારા બાપુ બોમો ફોડે રે, તારી માં ટીકડી ફોડે રે. ભેંસ ભેંસ કોમ ફોડવા વાળા કોઈને સાચી કવિતા નથી આવડતી. ચાલો બીજી કોને આવડે છે? બોલું સાહેબ. બોલ સોનો. સોનાની સાંકળે બાંધ્યો ઈંડોરો, આંબાની ડાળ, રૂપાના કડલા ચાર, વાલો મારો ઈચે ઈંડોરો, આંબાની ડાળ. જો અને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચાલો થોડા સવાલ પૂછી લેવો હોય, તેના જવાબ આપજો. ચાલો પહેલો સવાલ, સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? સાહેબ બોલું. બોલ સગાઈ. ભુલ્લા કાકાના ઘરેથી, મંગલ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી, જીઓના ને આડિયાના ટાવર પાછળ આથમી જાય છે. ઠીક, હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ, સાચો જવાબ. બેસી જા. એ બુરા કેમ વાતો કરે છે? દિશા હવે કોની ચડી પહેરીને આવ્યો છે? મારા બાપાની. કેમ તારા બાપાની? સાહેબ મારા બાપા ભૂલથી મારી પહેરી લેવી. ઠીક, બેસી જા. હવે કાલથી તારી પહેરીને આવજે. પછીનો સવાલ. ચાલો, સૌથી મોટો વાર કયો? સાહેબ બોલું. અરે બોલ બુરા. જમણવાર. એટલે તને તો જ્યાં હોય બધું જમણવાનું શું છે? ખાઈ પીને જાડો થઈ ગયો છે તે. ચાલો પછીનો સવાલ, નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું. બોલ અમાર. કવિના નાકમાંથી. એટલે તારા નાકમાં તો શેડા છે. બેસી જા. પછીનો સવાલ, દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ બોલું. બોલ અમાર. શ્રીખંડ, અખંડ ને પાખંડ. એટલે એશિયા, યુરોપ અને અમેરિકા આવે શ્રીખંડ વાળા. બેઠી જા. એટલે વિકાસ કેમ દાંત કાઢે છે? જી સર. આ તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું કે નિશાળાનું મોડું થતું હતું અને તમારી દીકરી મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું. હું ચમનલાલ માસ્ટર ભલભલાની સીધા દોર કરી દઉં. બેસી જા હવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. એટલે આ આવ્યો એવો. સાહેબ ચપરાજી વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે, જતો આવ. અલ્યા ક્યાં જાય છે? સેનિટેશનમાં જા. સાહેબ સેનિટેશનમાં મુંધારો આવે, બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખું? જાઉં છું સાહેબ. પછીનો સવાલ, ચલો સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપાન. બેઠ. પછીનો સવાલ, સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું. બોલ બકા. ઓબામા. એ ઓબામા વાળા. બેસી જાવ. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલું. અરે બોલ કવિ. વોશિંગ મશીન. એટલે વોશિંગ મશીનમાં તો કપડા ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બઢિયા. સાહેબ ત્યાં માતાને ત્યાં ગુમડું થાય છે. તે રોજ નાતો હોય તો ગુમડા ના થાય, અઠવાડિયે એક જ વાર નાય છે તો ઈ ભગવાન, આ છોકરાઓનું શું થશે? તમારું સાથે તે અમારું સાથે. ઈ કોણ બોલીએ? હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દોર કરી દઉં. સાહેબ આવું. એટલે આટલી બધી વાર કેમ લાગી? ત્યાં ગયો તો એક સાથે 2 વિચાર આવ્યા. લે વાહ, ઉચ્ચ વિચાર. હાથ બાદ ધોઈને આવ્યો છે? ઊંઘી જોવો ને. અરે આગો જા. પછીનો સવાલ, ચલો એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ. બોલ કારો કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આપણે કરવાનું, એ ક્યાં ગુજાવાનું. હવે આગ લગાવવા વાળી. બેસી જા. વિકાસ ઉભા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લો, તમે મને એક પણ લાડુ આપ્યો નહીં. એટલે પણ માની લે ને, તારા બાપાનું શું થાય છે એમાં? ઠીક. એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી જોડે કેટલા લાડવા વધે? 20 લાડવા સાહેબ. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લો ને, તમારા બાપાનું શું જાય. ભેંસ માનવા વાળી 5 લાડવા વધે.
બેસી જા હવે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલું હા બોલ.